અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આપણે આજ બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. રસોઈમાં છે ને શાક આપણે બની ગયું છે ને રોટલા જ બાકી છે બનાવવાના. અને અમારા રુદ્રને બે ભાઈ ઘરે છે આજ. અને રોટલા જ વાર છે થોડાક બનાવવાની ને આપણે શાક બનાવી નાખ્યું છે. આપણે આજ વાલ લાવ્યા હતા. હમણાં કેદુનું શાક વાલનું આપણે ખાધું જ નહોતું. એટલે વાલ લેતા આવ્યા હતા એટલે આપણે વાલ ને વટાણા અને બટાટાનું શાક. વટાણા અને બટાટાનો ઢેગલો કરી નાખ્યો ફોફાનો. અને આમાં આપણે શાક બની ગયું છે. એટલે બે ના બેગ હોય ને ભણવા લઈને જાય ને એ ધોવાના છે એટલે આપણે ધોવા કાઢી નાખાશે. બેને કીધું ખાલા કરી નાખો એટલે ખાલા કરી દીધા. અને હવે છે ને આપણે ધોઈને જ છીએ જો. હાલો આપણે કાના છે ને બેગ ધોઈને જ છીએ. બહુ મેલા થઈ ગયા. આમાં રુદ્રનો છે ને બહુ મેલો હોય. કાનાનો ઓછો હોય પણ રુદ્રને છે ને મેલો બહુ. હા કાના એ નવો બેગ નથી કાઢ્યો. આમ જ કાઢ્યો. રુદ્ર કાઢી લેવો તો આ નિશાળેથી છે ને કિશન આપ્યું ટીચર કા મારે કાઢી લેવો તો રુદ્રને આપ્યું છે ઈચ્છા. મારે અંદર નું ઓલું તૂટી ગયું. આ પેલો છે ને ખાનો એમાં. હા અંદરનું ઓલું તૂટી હું આંધી નાખજો. ઓલું ઉપર નું ઓલું હતું હા ઓલું પુઠ્ઠા જેવું એને કે જો એનો પાછો થાય તો નવો કાઢી દે. એ જ કરીશ. પાછો એનો તૂટી જાય તો આ છે ને હાજો થોડો કે એ લઈ લે. આપણે ફૂલ આવડા વાવેલા હતા ને એમાં ફૂલ કેવા ફૂલ આવ્યા છે હું તમને બતાવું. 3-4 આવી ગયા છે. બહુ મસ્ત ખીલાશે. હજી ખીલતા આવે છે. હું તમને બતાવું કેવા મસ્ત ને ફૂલ આવ્યા છે. પણ હવે બધા એમાં દોડવા હજી આવે છે. જો બહુ વાર લાગી આમાં ફૂલ આવતા. તો પતંગ જાજો નકરા પતંગો ને ફિરકા લઈ લઈને હો. અમારા કાનો ને અનિરુદ્ધ બે ભાઈ. રુદ્ર ધોયા છે બે ના ઠેલા. હાજે અમારા કાના એ દોર્યું હતું. કાક શું દોર્યું હતું? આવડું આ દોર્યું હતું. બીજું આ દોર્યું હતું હનુમાન દાદા. સરસ દોર્યા. સેવડી ફોલીને બે ભાઈને આવા કાતળા કરી દીધા ને તો બે ભાઈ ખાય છે જો. અને અનિરુદ્ધ છે ને ફિરકો વીટવે છે. દોરો એટલો બધો દોરો લેવા છે. સુરત થી આવી જાય તારા દોરો છે ઈ જ છે તો કાચો છે. એક રોટલો બની ગયો ને એક જ બનાવો. મમ્મી આ સુધારી દે. રુદ્ર તો સફરજન લઈને આવી ગયો. રોટલા નો ભાવે એવું સફરજન ને એવું જ ખાવું. શાક એનું બનાવ્યું. શાક બનાવ્યું વાલોળ બટેટા ને વાલની વાલ ને બટેટા ને ટમેટા નાખી કા તને ભાવે. રુદ્રને જો સફરજન સુધારતો હોય. મને ખાલી શીરું કર. શીરું કર મને મેરુદાને હવે સફરજન સુધારી દે છે. આટા જ રાખો શીરું કર. મને શીરવો એવો કેમ આવે? શાકો ભીનો છે એટલે એવો. કાનો છે ને મશીન સાફ કરે છે. છે ને આમાં રુદ્ર આમાં છે ને કલર કરી નાખ્યો તો. બહુ પાણી નહીં નાખતો હવે પાણી ન નખાય એમાં. કેમ? આ બગડી જાય લાકડા નો આવે મશીન એટલે હવે પાણી તો છે એમાં પણ હવે વયું ગયું છે. બહુ પાણી નહીં નાખતો કઈ.
રુદ્ર છે ને આમાં કલર કરી નાખ્યો હતો બધા એમાં એ તો નંબર દેખાતા નથી ક્યાં ન્યાય કર્યો હતો ને અહીંયા જો અહીંયા લીટા કર્યા દિવાલમાં કાનો તો પતંગો કોક સગાવીને જ હોય છે તૈયાર કરી દીધા બે ભાઈ નાઈ ધોઈને ને રુદ્ર તે લેસન કરતો આવ્યો હતો ક્યાં સગાવે સગે દેખા હે નહીં બે ભાઈ પતંગો સગાવે જો લાલો લેસન પહેલાં કરી નાખો ને પછી જજો રમવા અને મારે છે ને સેવડો બનાવવાનો છે એટલે હવે આપણે સેવડો આગળ બનાવી નાખીએ બે ભાઈ લેસન કરી નાખે અને મેં તલ છે ને ધોઈને મૂકી દીધા છે ને આપણે છે ને ખીહરની તૈયારી બધી કરવા માંડ્યા ને તમારે કેટલાક પોગી કોમેન્ટમાં કહેજો તમે તૈયારી કરવા માંડ્યા કે નહીં લૂંટાણિયા છો તમે લૂંટાણિયા દોરો નથી શું કરવું દોરો નથી આવ્યો હજી કાલ આવશે દોરો હોય તો પતંગ સગાવી ને આવી જા બિલાડી ક્યાં છે બિલાડી દોરો આવશે તો પમદી હા જો બેઠી બિલાડો હે જો આવી હવે વહી ગઈ લેસન કરવા મળે હાલો બે ભાઈ પછી મમ્મી આખરે સકલો છે યજ્ઞ છે યજ્ઞ આપણે મંગાવ્યો ઈ જ છે હે ઓલા જોઈએ છે ને કાળો કલર નો કર્યો કાળો કલર લીધો એને આપણે ગુલાબી લીધો હાલો ભાઈ લેસન કરવા મળો વાગી જાય વેટવા નથી હાલો ફટાફટ લેસન કરવા મળો મારે તો આખે પૂરવાનું છે આખે પૂરવાની ઓહો જાજી રુદ્રને તો કેટલા 50 શબ્દ લખવાના વાંચતો જાય છે એટલે આ પાકા થઈ જાય અહીંયા તો એટલે પૂરી જાય મારે આપણે છે ને મમરાના લાડવા બનાવવા છે તો આપણે ગોળ લઈ લીધો છે ને મમરાની ઠેલી તૈયાર છે અને હવે છે ને આપણે ગરમ ગોળ કરી નાખી અને લાડવા બનાવી આપણે ગોળ ગરમ થવા માંડ્યો છે હવે ફૂલ ગરમ થવા દેવાનો એટલે લાડવા બની જાય વળે નકર લાડવા ન વળે તમારી મમ્મી લાડવા બનાવે છે ભાવે લાડુ રુદ્ર ને ભાવે તાના ને ભાવે મને ભાવે એટલે આપણે લાડવા બનાવી નાખીએ હવે છે ને આમાં આપણે મમરા નાખવાના છે આગળ તમે મમરા હુંય નાખાય તું નાખે હા હા તો તું નાખજો પછી લાડવા બનાવી વાળાઈ નાખી રુદ્ર આપણે જો આમાં હવે મમરા છે ને નાખી દીધા છે અને હવે છે ને સરસ મજાના આપણે લાડવા વાળી લઈએ હલાવીને બધું થોડાક જ બનાવવાના છે અમારે કાનાને ભાવશે ને તો પાછા બનાવી દઈશું તો અત્યારે થોડાક બનાવવાના છે બીજાનો છેવડો બનાવવાનો છે મમરાની ઠેલીઓ લાવ્યા છે ને કોને કોને લાડવા આવડે કોમેન્ટ કરજો આપણે જો આવી રીતે બનાવ્યા છે અને પાણી લઈ લીધું છે આપણે લાડવા વાળશું ને તો જરૂર પડશે એટલે હવે છે ને આપણે લાડવા વાળવા મળીએ મમ્મી હવે લાડવા મમરાના લાડવા બનાવવા માંડ્યા છે ગોળ ને બધું થઈ ગયું તમારે ઘેર આવા લાડવા બનતા કોમેન્ટમાં કહેજો આ પાટું છે ને
ગરમ કરવું પડે, આ ઠરી જાય ને એટલે નકર વળે નહીં પાછા. એમ કેમ? આ ઠરી જાય એટલે વળે નહીં, આ નોખા નોખા રહે એટલે ઘડીક ગરમ કરવાનું. ઠરી જાય તો કરવાનું, નકર વાળે રાખવાનું. કોઈ વાળે મમરા કાઢી હોય. તો બધા દોસ્તો ભેગી થઈ જાય રુદ્રના દોસ્તારો બધા રમવા આવી જશે. રુદ્ર ને જેનિસ ને બધા લાડુ એક એક ખાઈ લે, બની જશે, તૈયાર થઈ જશે. હવે હાલો એક એક બધા ખાઈ જાવ. હાલો સરસ મજાના લાડવા લઈ લીધા છે અમારે રુદ્ર એને કાના. મસ્ત બેના ભાઈ? હે મસ્ત બેના? સરસ. હાલો આપણે લાડવા તૈયાર થઈ જશે ને. હવે સેવડો બનાવવાનો હતો ને, હવે સેવડો આપણે બનાવી નાખીએ. વિશ્વાબેન જો લાડવો ખાય છે. હાલો બધા લાડવા ચાલુ કરી દીધા. આપણે છે ને ચા બની જશે. હવે નાસ્તો કરી લઈએ ને. મારા પપ્પા આવ્યા છે તો ચા આપી દીધો, તો એ ચા પીવે છે. અને હવે કાનાને નાસ્તો કરવો છે તો એ કરી લઈએ. હવે હરલો બોલી જશે ને. આપણે આ બીજી કંકોત્રી આવી ગઈ છે, મસ્તની છે કંકોત્રી, જોઈ લો. અને અમારા કાના પપ્પા કામેથી ઘરે આવી જશે. રુદ્રન ઠેલો અમે ધોઈ નાખ્યો ને તો જાય પપ્પાને કે મને ભરવા લાગો. એ કે મને ન ભરતા આવડે. હવે પાછો કે આમાં નાખો ને આમાં નાખો. હા એ કે એમ કરો. હજી આ ઉપર ખાનું આ છે એમાં નાખો. ત્યાં ન ખાય. આ ખાનામ ન નખાય. હજી કલર ને બધું બારું પડ્યું. કાનો રુદ્ર છે ને બે ભાઈ બોર આપ્યા ને ખાવા, તે લાવ્યા છે ખાવા અને આપણે ખાઈએ.
હાલો આપણે સેવડો તો તૈયાર થઈ ગયો છે ને હવે છે ને આપણે આ ડબ્બામાં ભરવાનો છે એટલે આપણે આમાં ભરી લઈએ હવે સવાણું ને સેવડો હાલે જો સેવડો તૈયાર થઈ જાય ને તો કાના ઢોળાય નહીં તરીકે જો જો અમારું રુદ્ર છે ને સેવડો ભરે છે ડબ્બામાં જોઈ લે રોટલા બધું બની ગયું આપણે ફુલાવાનું શાક બનાવ્યું છે અને રોટલા બનાવી નાખ્યા છે અને હવે આપણે છે ને વાળું કરવા બેસી જઈ હું તમને બતાવું રોટલા અને ફુલાવાનું શાક જે આપણે રોટલા બની જશે અને આ ફુલાવરનું શાક સરસ મજાનું આપણે બનાવી નાખ્યું છે હમણાં કીધું આપણે ફુલાવરનું શાક નહોતું ખાધું એટલે જો અહીંયા કંકોત્રી વાંસે છે કંકોત્રી આવી ને ક્યાં ગામની છે બાબરિયાની હાલો હવે આપણે વાળું કરવા બેસવાનું છે અને હવે રુદ્રભાઈ બ્લોક પૂરો કરાવી નાખશે તમે આપણા ગામમાં હતા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેવાનું બાય બાય ટેક કેર